મનોવૃત્તિ પાર્શ્વનાથ સ્ત્રીયસ્તુ પુરુષાર્થાની પરમાત્મા પાર્શ્વનાથ જેમનું નામ પરમ મંત્ર જેવું છે. દુનિયાના બધા જ ઉપસર્ગ અને ઉપદ્રવને જેમની આરાધના દૂર કરે છે. પરમાત્મા ભવાંતરમાં કઈ રીતે સાધના કરતા કરતા આગળ વધી અને તીર્થંકર થયા એ વાત દેવભદ્ર સુરી મહારાજે પાર્શ્વનાથ ચરિત્રમાં બહુ સરસ રીતે આલેખી છે. જેટલા પાટના ભગવાનના ચરિત્ર મળે છે સ્વતંત્ર એમાં સૌથી જૂનું છે. બાકી તો અને સૌથી મોટું છે. બાકી તો 83 શલાકા પુરુષ ચરિત્ર 54 મહાપુરુષચર્યમ એની અંદર શોર્ટમાં પાર્શ્વ ચરિત્ર મળે છે. 10 ભાવની વાત પણ એકદમ શોર્ટમાં. આ ચરિત્રમાં બહુ વિસ્તારથી બધું બતાવ્યું છે. ભગવાન પાર્શ્વનાથ પહેલા ભાવમાં જ્યાંથી એમની સાધનાનો પ્રારંભ થાય છે, પોતનપુર નગરના વિશ્વભૂતિ પુરોહિતના પુત્ર મરુભૂતિ ભાઈ અને પોતાની પત્નીના દુર્વ્યવહારને જોઈને ભાઈને રાજા દ્વારા દંડ કરાવ્યો. ભાઈ એનાથી વિરક્ત થઈ તાપસ બન્યાને એને ખમાવવા માટે મૂળભૂતિ ગયા અને ત્યાં આગળ રોજથી ધમધમતા ભાઈ તાપસે એમના માથા ઉપર જ મોટી શિલાનો પ્રહાર કરી એમના જીવનનો અંત આણી દીધો. આર્તધ્યાનમાં મરી દંડકારણ્યની અંદર ભયંકર જંગલની અંદર પહાડીઓની વચ્ચે ભદ્ર જાતિના હાથી તરીકે ઉત્પન્ન થયા છે. અને આ બાજુ રાજા અરવિંદ પોતનપુરના શરદ ઋતુના રંગ જોઈ એને વિખરાતા જોઈ વૈજાગીરી વાસિત બની સિંહમના માર્ગે જવા માટે તત્પર બન્યા છે. અને પોતાના સ્થાન ઉપર મહેન્દ્ર નામના દીકરાને રાજ્ય ઉપર બેસાડી અને રાજા પોતાના મંત્રી વગેરેને કહે છે કે મંત્રીઓ, નગર શેઠ, સેનાપતિઓ, હવેથી તમારા માટે રાજા તરીકે મહેન્દ્ર છે, હું નિવૃત્ત થઉં છું. જેવો તમે મને જોયો એવો જ હવેથી એને જોજો. નિવૃત્ત થતા પિતા, નિવૃત્ત થતા આચાર્ય, નિવૃત્ત થતા રાજા પોતાની જગ્યાએ જેને નિમે એને માટે રાજ્ય, કુટુંબ કે સમુદાયને આ જ વાત સમજાવે. હવે મારા બદલે આ તમારો મૂક્યો અને એ તમે મારી જેમ જ સાચવજો, જોજો, વિનય કરજો, એને પ્રતિકૂળ ના થતા સપનોમાં પણ એની આજ્ઞાનો ભંગ ના કરતા. જેમ ખાનદાન સ્ત્રી સસરામાં ગમે તેટલી તકલીફ પડે તો પણ ચૂપચાપ સહન કરે, જરાય વિકાર બતાવે નહીં. એ રીતે તમારે પણ આની સાથે વર્તવું. જુવાન છે, નાની ઉંમર છે, ક્યારેક ઉતાવળા પગલા લઈ લે તો અકળાયા વિના તમારે સહન કરવું. સહન કરનારાને છેવટે તો સુખના દાડા આવે જ છે. ઉતાવળ કરે તો બધું જ ઉતરી જાય.
રાજાને પણ કહ્યું કે મેં જે રીતે પ્રજાને ને બધાને સાચવી છે, બેટા એ રીતે તું પણ સાચવજે. વર્ષોથી તું મારી સાથે રહે છે, હું કઈ રીતે બધાની જોડે વર્તું છું એ તું જોઈ રહ્યો છે. સાચો રાજા પણ એ જ છે જે પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી, બધાની હિત ચિંતા કરે. મુખિયા એ જ બની શકે જે પોતાના સુખને ગૌણ કરી અને જે પોતાના આશ્રિત છે એના સુખને મુખ્ય રાખે અને એને સાચવે, એ જ મુખિયા બની શકે. બધા ઉપર રોપ છાંટી સત્તા ચલાવી માત્ર પોતાનો જ કક્કો કરો કરે અને પોતે સુખ ભોગવે, એ ક્યારેય એ સ્થાન ઉપર ટકી શકે નહીં, યશ મેળવી શકે નહીં. દીકરાને કહે છે કે બેટા કોઈ મોટો અપરાધ કરી નાખે ને તો દેખાવમાં ક્રોધ કરો પણ અંદરથી ક્રોધ ના કરવો. ગમે તેમ તો આપણી પ્રજા છે, આપણું સંતાન છે. જે રીતે બાપ દીકરો બગડ્યો હોય તો બહારથી ગડગાઈ દેખાડે પણ અંદરથી તો મૃદુ જ હોય. એ રીતે તારે પ્રજાને સાચવવી. રાજ્યના 7 અંગ છે: રાજા, મંત્રી, રાષ્ટ્ર એટલે જનતા અને જમીન પોતાની, પછી કોષ એટલે પૈસાનો ભંડાર, દુર્ગ રક્ષા માટેના કિલ્લાઓ, બળ એટલે સેના, મિત્ર રાજાઓ અને બળવાન મિત્રો. આ 7 અંગ છે. બેટા કે આ 7 અંગને પુષ્ટ કરવા માટે હંમેશા પ્રયાસ કરજે, એને વૃદ્ધિ કરવા માટે. પણ એની વૃદ્ધિ કોણ કરી શકે? જે પોતાનો સ્વાર્થ અને સુખ જુએ એ ન કરી શકે. જે દ્રવ્યથી ગર્ભિત હોય એ ન કરી શકે. જે શિકાર, જુગાર, અતિ વિષયાસક્તિ, રાણીવાસમાંથી બહાર નીકળે નહીં, એવા રાજા પણ એ કરી શકે નહીં. માટે માત્ર સુખ ભોગવવાની વૃત્તિ, દ્રવ્યનો ગર્વ, શિકાર, જુગાર વગેરે દૂષણોથી મુક્ત રહેજે. જેમ સમુદ્ર મર્યાદા છોડતો નથી, ગમે તેટલો ઉછળીને આવે પણ કિનારે આવીને અટકી જાય, પછી આગળ ન વધે. એ રીતે તું પણ ક્યારેય મર્યાદા ન ઓળખતો. માણસે પોતાની મર્યાદા ઓળખવી. જે માણસ પોતાની મર્યાદા ઓળખતો નથી ને એ ક્યાંય જીતતો નથી, બધે હારે છે. આપણી મર્યાદા શું છે? આપણી શક્તિની સીમા કેટલી છે? આપણે કઈ સ્થિતિમાં છીએ? આપણું કયું સ્ટેટસ છે? ત્યાં આપણે શું કરવા લાયક છે? આ બધી મર્યાદાઓ જે જાણતા હોય ને એ પ્રયાગ કરીને દુઃખી નથી થતા. દુનિયામાં બધી જ તકલીફો મર્યાદા ભંગના કારણે જ થાય. તો તું મર્યાદા તોડતો નહીં. પછી 6 દુશ્મન છે અંતરંગ. હે જબરજા કામ, ક્રોધ, લોભ. કામ એટલે ઈચ્છાઓ નહોતી રે, ક્રોધ આવેશ નહોતી રે, મદ જે મળી છે એમાં ચકી જાઓ, મોહ, લોભ અને ઈર્ષ્યા. પોતાના રાજ્યમાં કોઈ ગમે તેટલા પૈસાદાર થાય ને રાજાની ઈર્ષ્યા ન થાય, ઉપરથી ખુશ થાય કે મારા રાજ્યમાં કેટલો એ સુખી થયો. રાજાની ઈર્ષ્યા પોસાય નહીં. કોઈ પોતાના કરતા બળવાનું હોય, કોઈ પોતાના કરતા બુદ્ધિમાન હોય, કોઈ પોતાના કરતા રૂપવાન હોય,
તો પોતાના કરતા પૈસા વાળા હોય. સૈનિકના રાજમાં સૈનિક પાસે વધારે પૈસા હતા કે સાનિભદ્ર પાસે? સૈનિકનું ગૌરવ હતું, ઈર્ષ્યા નથી. જૂના વખતમાં છે ને રાજાઓ પોતાના રાજમાં જેટલા કરોડપતિ વધારે હોય ને એટલા ખુશ થતા. એ વખતમાં રિવાજ હતો કે જે જેટલા પૈસા વાળો હોય ને એનું ચિહ્ન પોતાના બંગલા ઉપર મૂકે. આપણે એક શબ્દ હતો બહુ સરસ, કોટી ધ્વજ. 1 કરોડ રૂપિયા હોય તો એક ધજા એના ઘર ઉપર ફરકે, 2 કરોડ હોય તો 2 ધજા ફરકે. એમાં સૌથી વધુ 56 કરોડનો ઉલ્લેખ મળે છે. 56 કરોડ હોય તો એના ઘર ઉપર 56 ધજા ફરકે. દિલ્હીમાં નરેન્દ્ર મોદી પૂછવું પડે. લોકો પોતાની પાસે કેટલી સંપત્તિ છે ખુલ્લું કરી શકતા હતા, જેથી લેવા આવવા વાળાને ખબર પડે કે આમની ઇજ્જત આટલી છે એટલે આપણે આટલું માંગી શકીએ. આપવા માટે આ બધી ખબર આપવા માંગતી હતી. લખપતિ હોય તો શું કરે? રોજ સાંજે એના ઘર ઉપર જેટલા લાખ સોના મોરનો આસામી હોય એટલા દીવા પ્રગટે. એ દીવા કરે એટલે ખબર પડે તારે ત્યાં આટલા છે. એક શેઠ હતા દિલ્હીમાં મોહમ્મદ બેગડાના વખતમાં, એ 84 લાખ રૂપિયા હતા એમના ઘરમાં. એ રોજ 84 દીવા પ્રગટે. એકવાર મોહમ્મદ બેગડો નીકળ્યો, જોયું એટલે કે આટલા બધા દીવા? તો કે સાહેબ જેટલા લાખ રૂપિયા હોય એટલા દીવા પ્રગટાવવાનો રિવાજ છે, એટલે આટલા બધા દીવા છે. એટલે 84 છે, ખાલી હોળ ખૂટે છે એટલે ધજા નથી ઓળખતી. એટલે કહે છે કાલ મારા ખજાનામાંથી 4 લાખ લઈ જાય અને એક ધજાવાળો મારે વધારે જોઈએ મારા નગરમાં. 1 કરોડપતિ વધે એટલે મારું એટલું લોહી વધે ને કે મારા નગરમાં લોકો કેટલા ખુશી સુખી છે કે કરોડપતિ વધી ગયા. આ બિરાજ હતું. જામનગરમાં ખાંડ બહુ મોંઘી પડતી હતી. વેપારીઓ લાવે તો નુકસાન જ થાય ધંધામાં. બહારથી લાવવામાં બહાર ભાવ વધારે તો નહીં, ભાવ ઓછો હતો. એટલે કોઈ ખાંડ લાવવાની તો હોવા થઈ ગઈ આના રાખામાં. બધા વિચારમાં પડી, ચિંતામાં પડી ગયા. જામ સાહેબને ખબર પડી કે વખતે લગભગ રણજીત હતો જામ, કેના બાપા હતા રણજીતના, દિગ્વિજય રણજીત, લગભગ એના બાપા હતા. તો એમને ખબર પડી જામ સાહેબને કે મારી પ્રજાના તકલીફ છે. બધા વેપારી બોલ્યા ભાઈ કેમ ખાંડ બનતી નથી જામનગર રાજમાં, બહારથી લાવવી પડતી હતી, આયાતી માલ હતો. ખાંડ કેમ નથી આવતી? સાહેબ મોંઘી પડે છે, અમને નુકસાન થાય છે ખાંડ 1 પૈસા વેચવામાં. જેટલું નુકસાન થાય એટલું હું ભરપાઈ કરી દઈશ, હવે મારી પ્રજાને ખાંડ મળવી. જામ સાહેબે ઓર્ડર છોડ્યો. પછી નુકસાન આપે, ફાયદો શું? જે બારદાન આવે ને વેચે ને એમાંથી ફાયદો થાય, એમાંથી પેલો હરગોન બારદાન વાળો થઈ ગયો. હરગોન બારદાન વાળા હતા ને જામનગરમાં, નવાને નહીં ખબર, જે એના આપણે કયા મહારાજ થઈ ગયા ભાગવત વાળા, એમના પરમ ભક્ત હતા ડોંગરે મહારાજ, એના પરમ ભક્ત હતા. એ સાધુઓ પણ બહુ ભક્ત. હું કંઈક બીમાર હતો ને સજુબા હોસ્પિટલમાં હતો જામનગર, 2 વર્ષ રહ્યો હોસ્પિટલમાં હું ત્યાં જામનગરમાં સજુબા હોસ્પિટલમાં પગની દવા માટે. સન 65 ની વાત છે. કહી દઉં, સાહેબે જયારે દીક્ષા લીધી ત્યારે આ કઈ નતું, ત્યારે તો બહુ વ્યવસ્થિત નાના રૂપાળાને બધાને ગમતા. 16 વર્ષની ઉંમરે મને અચાનક પોલિયો થઈ. એની દવા માટે જામનગર મને લાયા હતા. મારે 2.5 વર્ષ હું સજુ હોસ્પિટલમાં રહ્યો હતો સ્પેશિયલ. તો ત્યારે હરગોન બારદાનવાળા ત્યાં જ રહેતા હતા. એટલે મારા બાપા મારે જેમને ત્યાં ઓરવા જતા ઘણી વાર, બહુ ભાવથી ઓરાવતા, બહુ ખુશ થતા.
એને વાત કરી કે અમે આમ બાટલાનું વાલા થયા. મતલબ રાજાઓ પ્રજા માટે આટલા હિત ચિંતક હતા. જેમ ટેક્સ લેતા એમ સામે સગવડ પણ એટલી અને સુરક્ષા પણ એટલી આપતા. એટલે રાજા ક્રોધી ન હોય, રાજા કામી ન હોય, રાજા લોભી ના હોય, રાજા અહંકારી ના હોય, રાજા કોઈના મોહમાં ગાંડો થાય નહીં અને પોતાની પ્રજા અને પોતાના સૈન્યના લોકોને બધા સહાયકો હોય પણ કોઈની પણ ઈર્ષ્યા કરે અને તો જ રાજ ચાલે. જો તમે આ ષડ હરીને ના જીતો, ષડ રીપુને, તો તમારું ઘર, તમારું રાજ્ય ન ચાલે. હંમેશા એ ષડ રૂપીનો ભોગ ના બનતો હતું અને જીતતો રહે છે અને ક્યાંય કોઈનો અન્યાય કરતો નહીં, કોઈ નહીં. રાજા એ ઈશ્વરનો અંશ છે. ઈશ્વર જેમ કોઈને અન્યાય નથી કરતા એમ રાજાએ પણ કોઈનો અન્યાય કરવો નહીં. જળહળ તો દીપક, હવાનો ઝપાટો આવે શું થાય? બુજાઈ જાય. એમ ગમે તેવી લક્ષ્મી છે અન્યાયથી જતી રહે. અન્યાયથી ક્યારે લક્ષ્મી રહે નહીં. પછી જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધ આ બધાની સેવા કરવી. ઘરમાં ઘરડા ના હોય ને એને કઈક સમસ્યાઓનો સામનો કરવો પડે. વૃદ્ધ ઘરમાં જોઈએ જ. જરા વખતમાં વૃદ્ધો હતા ઘરમાં, વૃદ્ધોની જાણકારી હતી તો નવી વહુઓ, નવી ઉંમરના છોકરાઓ અનેક પ્રકારની આફત અને રોગોથી બચી જતા હતા. દોષી વૈદ્યુ દોષીમાં હોય તો ડાક્ટરનું બિલ બહુ ઓછું આવે, લગભગ ના આવે. કંઈ પણ થયું હોય તો પટ દઈ કોઈ ઘાસો છે, કોઈ ઉકાળો છે, કોઈ કાઢો છે, કોઈ કઈ છે, ખવડાવે, સાજા કરી દે. એટલે જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધ આ બંનેની સેવા કરજે. એમાં જરાય ગડબડ ના કરતો. આ બંને એવા છે જે તને ખોટે માર્ગે જતા રોકશે. ઘરમાં કોઈ ઘરડાને ખોટા રસ્તે જતા કોણ રોકે? બે જણા લડી મરે, મિયા બીબી, કોણ સમજાવીને ઠેકાણે પાડે? ઘરડા હોય તો બધું ઠેકાણું પડે. ઘરડા હોય તો ગાડા વાળે, ઘરડા ના હોય તો બધું નકામ. એટલે રાજા દીકરાને સમજાવે છે વૃદ્ધોનું સન્માન કરશે. અને ખરેખર જે ઘરમાં કે જે રાષ્ટ્રમાં વૃદ્ધોનું સન્માન થાય છે એ રાષ્ટ્ર બધી રીતે વૃદ્ધિને પામે છે. આપણે તો વૃદ્ધોનું સન્માન થાય છે બધા. ઘરડા જ આપણા વડાપ્રધાનો, ઘરડા જ આપણા રાષ્ટ્રપતિઓ, કોઈ 80 વર્ષના, 70 વર્ષના, કોઈ જુવાની હતું છે. ત્યાં તો હજી ઘરડાઓ છે પણ બાકી બધાના ઘરમાંથી ઘરડાઓ નીકળી ગયા. ભારે ગરબડ થઈ ગઈ છે. અને પાછું એ ઘરડાઓને ઘરડા ઘરમાં મૂકવા વાળા એ વિચાર નથી કરતા કે આવતીકાલે આપણે ઘરડા થઈશું. એક દીકરો બાપાને ઘરડા ઘરમાં મૂકવા ગયો, સાથે એનો દીકરો પણ હતો. બહુ મુશ્કેલીથી જગ્યા મળી ડોહા માટે. જ્યારે જગ્યા મળી ગઈ, છોકરો ખુશ થયો. તેના દીકરાએ કહ્યું, બાપા બીજું એક કામ કરી દો. શું? કે તમે ઘરડા થશો ને અત્યારથી જ બુક કરાવી દો. એ વખતે તમારા બાપાને મૂકવા જેટલી તકલીફ પડી એટલી તકલીફ નહીં પડે. પેલો ચોક્યો. સાસુ અને સસરાને ગાડી મૂકવા વાળી બહુ એને ખ્યાલ ના હોય કે એના દીકરાની બહુ ખાલી એને ગાડી મૂકશે. અત્યારે બહુ વહમું લાગશે, કારણ કે એને સાસુ તો થવાનું જ છે. બનવાનું જ નથી કે સાસુ ન બને. અને ત્યારે આ ડોહા ડોહી કરતા વધારે તકલીફ થશે. આમને તો એટલી નહીં થાય, તમે એથી વધારે જ થવાનું. કારણ પેઢી દર પેઢી બધું વધતું જ ને. વૃદ્ધોનું સન્માન આખા કુટુંબની
સુરક્ષા છે, અંકુશ છે, જે આપણે ખોટા રસ્તે ન જવા દે, જે ઘરમાં ખોટા માણસને ના આવવા દે. કે છે કે બેટા, 2 થી વચ્ચે રાજાઓને 2 નો ભયંકર ભય છે, કે 20 કન્યા અને 1 દુશ્મન. જુનાગઢમાં રાજાઓને કથું કરવા માટે 20 કન્યાઓ તૈયાર કરતા. બહુ જ રૂપાળી છોકરીઓને નાની ઉંમરથી જ, જન્મથી થોડું થોડું ઝેર ખવડાવી ને એવી તૈયાર કરી કે આખું શરીર ઝેર થઈ જાય. ઝેરનો સ્વભાવ છે, બહુ રૂપાળું બનાવે. હા, તમે સાંભળશો કેવો રૂપાળો હોય છે, કેવો સુવાળો હોય છે. જેનામાં ઝેર હોય ને એ ખોરાક રૂપ જબરદસ્ત આપે. એ વિસ્કના એટલી બધી રૂપાળી હોય કે ગમે તેવો ફળ એને જોઈને પાણી થઈ જાય. પણ માત્ર એક ચુંબન કરે અને પેલું ઝેર એવું ચડે, તત્કાલ મૃત્યુ થઈ જાય. ખાલી ચુંબનથી 20 કન્યાના. એટલે કે છે કે ધ્યાન રાખજો, 20 કન્યાઓથી બચતો રહે છે. દુશ્મનો આવા મીઠું હથિયાર વધારે વાપરતા હોય છે રાજાઓને ખતમ કરવા માટે. 20 યુવતી અને વય, આ 2 થી બચતો રહે છે. કારણ કે ઘણા રાજાઓ આ રીતે કમોત પામ્યા છે ઇતિહાસમાં. અને તું ગુણવાન હોય તો પણ 6 ગુણ એને પણ અહીંયામાં રાખજે. 6 ગુણ કયા? સંધિ, જેની સાથે સંધિ કરવા જેવું હોય એ જોડે સંધિ કરે, જ્યાં યુદ્ધ કરવા જેવું હોય ત્યાં યુદ્ધ કરે, જ્યાં ચડાઈ કરવા જેવી હોય ત્યાં ચડાઈ કરે, જ્યાં પડાવ ડાળમાં નાખવા જેવો હોય એવા સ્થાનની પણ રક્ષા કરે. પછી યુદ્ધમાં કદાચ હારી જવાય તો આશ્રય સ્થાન પણ ગોતી રાખે, ત્યાંથી છુપાવી જવાય, ત્યાંથી બચી શકાય. અને બીજી વાત, દુશ્મનના ભેદ પડાવે. રાજ ચલાવવું હોય તો આ 6 ગુણ પણ સંભાળી રાખજે. આ રીતે રાજાએ દીકરાને શિખામણ આપી, રાજ્ય સોંપ્યું. હવે બધી અત્યાઓની રાણીઓ જુનાગઢમાં વાળ ધોળા થાય ને એટલે સમજી લે કે હવે ધોળા પહેરવાનો ટાઈમ આવી ગયો છે. હવે રંગરંગીન પહેરવાનો ટાઈમ નથી. પણ આજની જેમ હજી તો મોટો થતો હોય, મૂછે ના ફૂટી હોય અને માથામાં કાળા ધોળા થવા મળે, એ આખી ક્લાઇમેટ ચેન્જના કારણે છે. બાકી વખતમાં લગભગ 60-70 વર્ષની ઉંમર સુધી કોઈના વાળ ધોળા થતા નહોતા. કામ ઓછો હોય, ક્રોધ ઓછો હોય, આવેશ ઓછો હોય, ભોજન નિયમિત હોય, ગરમ મસાલા ખોટા ના ખાતા હોય, બહારનું ના ખાતા હોય, એના વાળ કાળા રહે, ધોળા થતા વાર લાગે. પણ જેટલું પોતાની પ્રકૃતિ વિરુદ્ધ અને એવી રીતનું ભોજન કરે એનાથી એસિડિટી થાય. જેમ એસિડિટી વધે એમ ગરમી વધે, અને ગરમી વધે એટલે પહેલા વાળ કાળા નથી, ધોળા થવા માંડે. વાળને કાળા કરનાર જે દ્રવ્ય છે એ ગરમીના કારણે નષ્ટ થવા માંડે છે. પેટની ગરમી, સ્વભાવની ગરમી, આ બધી ગરમી અતિક્રોધીઓ જોજો એના બધા વાળ ધોળા થઈ જશે. બહુ આવેશવાળા આ ગરમીના કારણે. એટલે જે બેલેન્સ રાખે છે સ્વભાવમાં, ક્ષમતાથી જીવે છે, એ લોકોના વાળ જલ્દી ધોળા થતા નથી. ઉપરાંત ગ્રસ્ત અવસ્થામાં જેણે નિયમિત જીવન જીવ્યું છે, કોઈમાં અતિરેક નહીં, ભોગમાં અતિરેક નહીં, ભોજનમાં અતિરેક નહીં,
જાગરણમાં અતિરેક નહીં, શ્રમમાં અતિરેક નહીં, કોઈ અતિરેક નથી કર્યો, બધું જ બેલેન્સમાં. અને એવી રીતે જે જીવતા હોય એના પગ પણ જલ્દી થાકે નહીં. એ 60-70 વર્ષની ઉંમરે પણ સંન્યાસ લે તો આરામથી 100 વર્ષની ઉંમર સુધી હસતા ફરતા રહે. કારણ કે બહારનું ખાતું ના હોય, ઘરના ઘી ચોખ્ખાની બધું ખાધેલું હોય, એના 88 સુધી રહે. જામનગરમાં જ્યારે હું હોસ્પિટલમાં હતો ને ત્યારે એક ડોહા મને મળવા આવતા 2 કિલોમીટર ઉપરથી, 95 વર્ષની ઉંમરે પણ ચાલીને આવે. એક જ ગડબડ થયેલી, બહેરા થઈ ગયેલા. એટલે વાત કરે ને તો આખી હોસ્પિટલ સાંભળે એ રીતે વાત કરે. કારણ કે બહેરો હોય ને એને પોતાને સંભળાય તો જ વિશ્વાસ થાય કે આ સાંભળે છે. હવે જોરથી બોલે તો જ પોતાને સંભળાય ને. એ જોરથી એટલા માટે બોલે છે, આપણે સંભળાવા નહીં. પણ પોતે બોલે છે ખરું તો પડી જાય પોતાને. એટલે બહેરો કાનમાં જોરથી બોલે તેને સંભળાય એટલે એને વિશ્વાસ થાય. અને એને એમ લાગે હું માફ તરફ જોરથી બોલું છું, એટલે આપણને લાગે હું ગામ ગાજે છે. એવો રણકદાર અવાજ. એમને પૂછ્યું કે ડોહા તમે એટલા મજબૂત અવાજ તમારો આવો જોરદાર, શું વાત છે? મને કે ખંભાલિયાનું ઘી ખાધું છે. એ જમાનામાં ખંભાલિયાનું ઘી બહુ વખણાતું. અને મારા જમાનામાં ઘી કોથળામાં આવતું, ખંભાલિયાનું, મટકામાં નહીં, હા વાસણમાં કોથળામાં. ઘી પથ્થર જેવું હોય ખંભાળિયા. આપવા માટે કોદાળીથી ખોદીને અમે ગ્રાહકોને આપતા. એવું ચીકણું ને એવું જાડું. આ તો મારું શિયાળામાં ઘી જામતું નથી. થાળી ધોયે તો સાબુની થાળી તો ધોવતી જ એવા ઘીથી. અમે જયારે જામનગરમાં રહ્યા ને, 2014માં જામનગરમાં રહ્યા ને, ત્યારે દિગ્વિજય પ્લોટમાં રાયસિંહ દેવસિંહની જોડી હતી. 2 જણા સીધા મોતીચંદ દેપાર. રાયસિંહભાઈ ત્યાં ભેંસ ને દેશીભાઈ ત્યાં ભેંસ. એમના ઘરનું દૂધ આવે તો દૂધમાંથી ઘી નીકળતું. અને આખું અમારી તરફની એટલી ચીકણી થઈ જતી કે ધોતા દમ નીકળી જતો. એવું તો દૂધ આવે. આજે દહીંમાંથી એટલું ઘી ના નીકળે. દૂધમાંથી ગરમ ગરમ ઉપર ઘી આવે બધું મલાઈને બદલે. તો લોકો એવા પ્રેમ વાળા હતા, તો વસ્તુ એ પ્રેમ વાળી હતી. આ તમે બધા પ્રેમ વગર ના થયા. દર વસ્તુ એ બધી સ્નેહ વગરની થઈ ગઈ. તમારો સ્નેહ છે બધા પ્રેમ વાળા છે, સ્નેહ વાળા નથી. કેવો સ્નેહ હતો પેલા એકબીજાને. કોઈ જુદા પડવા તૈયાર ના હોય. બાપા 4 છોકરાનો વિચાર કરે મારા જીવતા 4 જુદા કરું તો પેલા તો એમની વહુ જ કેસીઓ કરે અમારે જુદા નથી થવું. આ ભેગા છે તો કામ વેચાઈ જાય છે, તમારું શું કરવું પડશે? જુદા થઈ તો બધું આખું ઘર અમારા માટે પડશે, અમારે ચિંતા કરવી પડશે. આ તો છોકરા હાચવી જાય. એક આગી ભાઈ થાય તો બીજી 3 જણી હાચવી લે. તમે અમને જુદા ના કરો. કે જે જુદા ના કરવાનો થતો, ભેગા રહેવાનો નતો થતો એ જમાનામાં. એટલો પ્રેમ હતું. લોકો છે ને માણસ વાયા હતા. માણસ જોઈએ બસ. માણસ જોડે રહેવું ગમતું હતું લોકોને. બહુ પર્સનાલિટીની ભૂખ નથી, પોતાના સુખની ભૂખ નથી. અને પોતાના ભાઈડાને લઈ એકલા કોક રબારીના હોટલમાં રોટલા ખાવા જવાનો મોહ નતો એ જમાનામાં. 100 રૂપિયા બધા ઘરના રોટલા જ ખાતા. શું કરો રોટલા ખાવા જાય અને પાછા ઉપર 100 રૂપિયા આપી આવે. એટલે આખો યુગ જ જુદો હતો. સાધુઓ પણ આમ ભેગા થાય તો મજા આવે. સાધુ હોય એટલા આનંદથી રહેતા હોય કે ના પૂછો વાત. પછી ગુરુ મહારાજ ચોમાસું આવે અને જયારે જુદા પડવાની વાત કરે ત્યારે બધા હું અમારે નથી છો, અમે તો હાથે જ રહીશું, અમારે નથી, અમારે તો હાથે જ રહીશું. કોઈને એમ ના થાય કે બહાર જઈને આપણે આપણી બી કંઈક બનાવીએ ઓળખ. એવી કોઈની ઈચ્છા જ નથી થતી. એ યુગ જ એવો હતો. અહંકાર નતો ને. એટલે દીકરાને કહે છે કે બેટા આ રીતે બધાને સાચવજે. અંત્યોડીઓને હવે સમજાવે છે
કે તમે કેમ શોખ કરી રહી છો? પણ આપણી ઉંમર થઈ ગઈ, હવે આપણે ઘર છોડી જવું જ જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે દીકરો ઘર સંભાળી લે, સામાજિક કાર્ય સંભાળી લે અને ધર્મ સંભાળી લે, પછી બાપા એ રવાના થઈ જવું પોતાના આત્મા માટે મથવું. જીવે ત્યાં સુધી મજૂરી કરવી, જેમને મૂકીને જવાનું છે એમને માટે જીવીએ ત્યાં સુધી મજૂરી જ કર્યા કરવાની ઠેઠ સુધી. આપણું કંઈ કરવાનું કે નહીં? એટલે દીકરો જુદા ના થાય, મા બાપ જુદા થાય. અત્યારે ના એ જમાનામાં અત્યારે દીકરો બહુ જુદા થાય છે, પેલા મા બાપ જુદા થતા હતા. અને એ આર્ય સંસ્કૃતિ હતી. અને દીકરો બહુ જુદા થાય ને એ રાક્ષસ સંસ્કૃતિ છે. આર્ય સંસ્કૃતિ નથી, દેવ સંસ્કૃતિ નથી. મા બાપ છોડીને જાય એ દેવ સંસ્કૃતિ છે. દીકરો છોડીને જાય એ પ્રેત સંસ્કૃતિ છે, દેવ સંસ્કૃતિ. પિતા અને માતા ભાઈ ચાલ્યા જાય કે હવે અમે ભગવાનનું ભજન કરશું. ક્યાં સુધી તમારા મોંમાં ફસાઈને પડ્યા રહીએ? અહીં રહીશું તો ભલે કઈ પ્રવૃત્તિ નહીં કરીએ તો છેવટે સમજ્યા ને, પોતરાના દીકરાઓ તેને ઈચોડવાનું મન થશે અને આ રીતે માયા મમતાના ચક્કરમાં ફસાઈ જઈશું. એટલે મને હવે અમને જવા દો, શાંતિથી અમે અમારી આરાધના કરશું. એ જ વાત રાજા કે છે કે તમે શા માટે કેમની કરો છો? જે વિષયોનું સુખ છે એ છેલ્લે ભયંકર દુઃખ આપે છે. અતિશય ભોગવો તો બધે પણ તકલીફ. બહુ દૂધપાક પી ગયા પછી તકલીફ, પેટમાં ચૂક ઉપડે તકલીફ થાય, દુઃખો આવે, પછી લોટા ફરી ભરી દોડ્યા કરો. ખાવામાં એવું ઘરેણા પહેરીને પછી જે કાઢે જ નહીં તો શું થાય? લાગ પડે તો એવું થાય ભાઈ એવી જાડી થઈ જાય પછી બંગડી ના નીકળે, કશું ના નીકળે. કાં તો બંગડી કાપવી જ પડે ત્યારે જ નીકળે. રોજ કાઢી મૂકી દેતી હોય તકલીફ ના થાય રાતના. એટલે દેખાડવા માટે ઘરેણા પહેરવાનું મૂળ તો રાતે દેખાડવાનું ન હોય ત્યારે બધું કાઢી મૂકી દેવાનું હોય. અત્યારે ક્યાંય ના કામ આવે. એટલે ઘર પણ જેલ છે. જો મરો ત્યાંથી ના છોડો તો, મરો પહેલા છોડી દો તો ઘર જેલ નથી, તો મેલ છે. જેને છોડી શકો એ મેલ, જેને ના છોડી શકો એ જેલ. તો મહારાજા કહે છે કે જુઓ તો ખરા આપણી નજર સામે કેટલા જતા રહ્યા. આમાં કેવી રીતે આપણે રહી શકાય? સંસારના ભાવ અને શરદ ઋતુના વાદળા બે ક્યારેય ટકતા નથી, ભાગમ ભાગ જ જાય છે. અને છતાંય તમે બધાને એમ જ હોય કે સ્વામી તમારા વિના નહીં રહી શકીએ, ચાલો મારી સાથે. મારા ગુરુ મહારાજ બધાને અંદર છે, એમને ત્યાં ક્યાંય ના નથી. હો આવો, 200 આવો, 500 આવો, 1000 આવો, 5000 આવો. ગુરુ મહારાજનું ઘર એટલું મોટું છે કે બધાને રાખે. બોલો, એક જ રંગમંચ ઉપર એક સાથે વધુ કેટલી દીક્ષાઓ થઈ છે? કેટલા હમણાં સુરતમાં છે 75. કલ્પના કરો પણ કેટલી થઈ હશે? જનરલ કેસ ભગવાન શક્તિ માંડીને અત્યાર સુધીમાં. ઓહો. બોલો, પુંડરીક સ્વામી જી. અયોધ્યાથી નીકળ્યા પ્રભુની આજ્ઞાથી કે વિમલગીરી ઉપર તમારો મોક્ષ છે, ત્યારે 500 સાધુ સાથે નીકળ્યા હતા. અને ત્યાં પહોંચ્યા ત્યારે કેટલા થયા? એ અયોધ્યાથી વિમલાચલ પહોંચતા રસ્તામાં 5 કરોડ દીક્ષા આપી એમણે. લક્ષ્મીપુર નગરની અંદર એક જ મંચ ઉપર 72 લાખ દીક્ષા આપી. ઘણા બધા જૈન જ હતા, બીજું હતું જ કોણ? અહીં હારનારા કોઈ હતા જ નહીં, બધા જીતનારા જ હતા. જૈન એટલે શું જીતનારા?
ઉંમર થાય એટલે નીકળી જનારા. સાહેબ વારી ખીલી સાથે કેટલા દીક્ષા લીધી? 10.5 કરોડ. હવે સીધું અંશન ગરીબો છે ગયા. 5 ગુજરાત નથી કોઈ ઘર વળવાઈ ગયા નથી દીક્ષા લઈને. લાડ વારી ખીલી બસ સીધા પડી જના દીક્ષા લઈને સીધું અણસમ અને સીધા 10.5 કરોડ મોક્ષ એક સાથે. આમ જ જવાય ને કે આમ થોડું રહેવાય. ઘરના રોતા હોય ને ઠાઠી બાંધતા હોય ને તમને ઉપાડી ઉભા જતા હોય ને એ કે મજાનો મજો શું? બાજા વાગતા હોય ઢોલ વાગતા હોય જય જય નંદન જય જય બધા થતું હોય ગુલાલ ઉડતા હોય અને પછી આમ માર ઠાઠી પાલકી નહીં વિમાન નીકળે અને બધા દર્શન કરવાની પડાપડી કરતા હોય તો એ મરવાની મજા આવે. અને મર્યા પછી જોઈએ તો ખબર પડે વાહ જોરદાર છે આપણું કામ. જુઓ તો ખરા જ ને દેવલોકમાં જાય તો મોક્ષમાં જાય તો જુઓ દેવલોકમાં જાય તો જુઓ તો ખરા જ ને. મને એક મિનિટ આવી પાલખી નીકળે ત્યારે તમને કોઈ વખત એમ થાય ખરું કે સારું આપણું પણ આવું થાય તો સારું. દુનિયામાં પજવા માટે પાલખી લઈ જાય. દુનિયામાં બધા પજવા માટે પાલખી લઈ જાય. અહીંયા આગળ છેલ્લે પાલખી અમારી મજા છે ને આજે બેઠા બેઠા જાય એટલે તો બબડા ફૂટી લડુચકી લઈ જાય બાંધીને ના જો અરે ઈ પાછો નો આવે એટલે તો લાઈ વી રહે પાછો આવે તો હરકી જાય ઘરે ના પહોંચે એટલે થાય છે. હા ઈ લાઈ વીતતા વીતતા જાય શિવર પાછો ઉઠી જાય આવી જાય તો પાછો કોણ લે? આવું જ છે. કરોડો રૂપિયા મૂકીને જાઓ ને પણ પેલા ચિતા બધું ઉભા થઈને કહો આવું છું પાછો બધા આવી જાય એ કે ઉભો ના રહે. એટલે કે છે બહુ પ્રેમ છે તો હાલો મારી જોડે દીક્ષા લઈ લઈએ. મારી જોડે તમે લો બધીને સમજાવી દીધી ચાલો જન્મે હાથે બીજું શું. અહીં ક્યાં કોઈ પૂછવા જવાનું હતું દીક્ષા લઈએ કે ના લઈએ? રાજા રાણી પૂછી દઉં રાણી રાજા પૂછી કે દીકરા દીકરીને પૂછવાનું નથી કે ભાઈ દીક્ષા લઈએ કે નહીં. મરવા માટે પૂછવા જાય તો દીકરા દીકરીને પૂછવા જાય. કોઈ મરવા માટે પૂછવા જાય છે મરું ના મરું. જોરદાર 28 મહોત્સવ કર્યા દેરાસરોમાં. બધા જેટલા કેદીઓ એમને છોડી મૂક્યા. ચારે પ્રકારનો જે સંઘ શ્રવણ સંઘ એની જબરદસ્ત પૂજા કરી વસ્ત્ર પાત્ર આદિથી અને પછી બંદીઓ બધાએ જેમના ગીતગાન કરી રહ્યા છે 1000 પુરુષોએ જેને ઉપાડેલી છે એવી પાલખીમાં બિરાજમાન થઈ બે બાજુ બે કન્યાઓ ચામર ઢાળી રહી છે અને અખંડ મોટું છત્ર મેઘાડંબર માથે ધારણ કરેલું છે અને બધી ઘણી ડોશીઓ આશીર્વાદ આપી રહી છે અને પોતાના પૌરજનો સામંતો મંત્રીઓ સૈન્ય વાહન બધાથી પદેવડેલા રાજા દીકરો મહેન્દ્ર પણ સાથે આવ્યો છે. બાપાના લગ્નમાં તો ના જવાય પણ દીક્ષાના વરઘોડામાં જવાય. એટલે ટેણિયાએ કહ્યું પપ્પા હું લગ્ન કરીશ ત્યારે તમને નહીં લઈ જાઉં. કેમ બેટા? તો તમે મને ક્યાં લઈ ગયા? દીક્ષાના વરઘોડામાં દીકરો આવે અને કેટલા બધા લોકો આવ્યા છે, માગણો આવ્યા છે, બધાને એટલું બધું આપ્યું છે કે એ બધા હાથે નાતે ચાલે છે ગીત ગાતા ગાતા એમને આશીર્વાદ આપતા આપતા. નગરના નારીઓ અને નાગરના લોકો પ્રશંસા કરી રહ્યા છે કે રાજાનો કેવો જબરદસ્ત ત્યાગ છે. મોટા શંખ ને બેરીને ઢોલ ને નગારા વાગી રહ્યું છે અને એ રીતે ચાલતા ચાલતા મહારાજા પુષ્પાવતન વિમાન ઉદ્યાનમાં પહોંચ્યા. શિવમાંથી ઉતર્યા, રાજચિહ્ન છોડી દીધા, પરમ વિનયથી
ગુરુ મહારાજ પાસે પહોંચે છે, 3 પ્રદક્ષિણા આપે છે, પછી મૂર્તિમાન શ્રવણ ધર્મ જેવા સમસ્ત ગણિપીઠકના પારગામી એવા ગુરુ મહારાજ સમંત ભદ્રસુરી એમના ચરણોમાં પ્રણામ કરી આનંદથી જેની આંખો છલકાઈ ઉઠેલી છે, હર્ષથી જેના અંગે અંગ રોમાંચિત છે, અને જાણે ગુરુ તમે મળ્યા ને બધા તીર્થ મળ્યા, મારે તો 68 તીર્થ તમારા પગલામાં. આવી રીતે પોતાને સંસાર મહાસાગરને તરી ગયેલો માનતો માથે હાથ જોડી ગુરુમાને વિનંતી કરે છે કે પ્રભુ આવ્યો છું તમારી પાસે, બહુ સાગરથી મને તારો, મને છોડાવો આ જન્મ મરણના તરંગોમાં નિરંતર ઢળાતા કુદાતા યુવાપોનો બચાવો, અનેક પ્રકારના રોગ અને આપત્તિઓ રૂપી ભયંકર મગરમચ્છ અને બીજી બધી ભયંકર જે માછલીઓ શાર્ક ને બધી એના ચક્કરમાંથી છોડાવો. તમે મારા કર્ણધાર થાઓ, કેપ્ટન અને પ્રવૃત્તિના વાહનમાં બેસાડી અને મને પાર ઉતારો, સગા ભાઈ કરતા પણ વધારે પ્રેમ રાખીને. આચાર્ય મહારાજે પણ કહ્યું તું એક થશે અને તું જે કરે છે એ યોગ્ય છે. પછી ગુરુ મહારાજે દત્તીની વિધિ કરાવી, ચૈત્યવંદન કરાવ્યું અને પછી પ્રવૃત્તિનું આરોપણ કર્યું અને કહ્યું કે યશસ્વી ધન્ય છે તું, આ પ્રવૃત્તિ મળીને ભવનો પાર તારો થઈ જશે. પરમાત્માની આ દીક્ષા એ લીધા વિના મનુષ્ય જન્મ આપણો સફળ થતો જ નથી. હવે લીધો નહીં તો લીધી છે, પણ પ્રબદ્ધપણે પાંચે મહાવ્રત એમાં ચિત્ત એકાગ્ર રાખી એનું પાલન કરજે. 5 સમિતિ એની અંદર પૂરેપૂરો આદર રાખજે. 3 ગુપ્તિ એનાથી સુરક્ષિત રહેજે અને તારું લક્ષ્ય પાક્કું રાખજે કે હું અહીંયા આગળ મોક્ષ મેળવવા માટે આવ્યો છું, નવા સંબંધો બાંધવા માટે નહીં, પણ દુનિયાના બધા સંબંધોથી છૂટવા માટે આવ્યો છું. લક્ષ્ય ચૂકી જઈશ તો જેમ રાધાબેન ચૂકી જાય એવી રીતે ચૂકી જઈશ. રાધાબેનની જેમ આપણે લક્ષ્ય રાખવાનું છે. 6 જીવિકાની રક્ષા, એક પણ જીવની વિલાસના મન વચન કાયાથી 6 પ્રકારની પીડા એક પણ જીવની ન થાય તો ધ્યાન રાખવાનું. ક્રોધ કસાય વગેરેનો નિગ્રહ કરવાનો, શુદ્ધ ગોચરી પાણીની દ્વેષના કરવાની, બાળ વૃદ્ધ બીમાર મુનિઓ એની વ્યાવચ કરવાની, અને નિરંતર શાસ્ત્રો જે ટાઈમ મળે ત્યારે ભણો, એનો પરમાર્થ શું છે એનું ચિંતન કરો. માત્ર ભણવાથી કોઈ મતલબ નથી. જેમ સ્કૂલના ભણવાનું પરમાર્થ શું, તમે બહુ સારા નાગરિક બનો એમ અહીંયા આગળ અમારા આગમ ભણવાનો પરમાર્થ શું, સૌથી વધારે જૈણા વાળા આ પ્રબદ્ધ મુનિ બની અને મોક્ષ માર્ગનું સાધન કરીએ. એ ક્યાંય કહેતા કોઈ પીપાસા, કોઈ તરસ રાખતા નહીં. આ બધી તરસ છે આપણી, આ જોઈએ તે જોઈએ, ફલાણું મળે તો સારું, કોઈ પીપાસા રાખતા નહીં. દુર્લભ એવું આ પ્રવૃત્તિઓ મળી છે જેનો એક એક દિવસ આ 14 રાજલોકમાં દુર્લભ છે. બધું મળશે, આ નહીં મળે. આવી પ્રવૃત્તિ ચિંતામણી કરતા પણ, કામધેનુ કરતા પણ, કલ્પતરુ કરતા પણ વધારે કિંમતી એવી આ પ્રવૃત્તિ. એને તમે બરોબર વિધિપૂર્વક આરાધના કરશો કે પેલા આપે એના કરતા પણ વધુ ફળ આપશે. વધારે તો શું કહું, મોક્ષના સાધનનો ઉપાય બતાવતી એવી આ પ્રવૃત્તિ એને જે સ્વીકારે છે, કોણ સ્વીકારે છે? અર્યંત જેવા મહાભાગ્યવાન ચક્રવર્તીઓ એ પણ આ પ્રવૃત્તિને સ્વીકારે છે. આવી પરમાત્માએ સ્વીકારેલી પ્રવૃત્તિ એ આપણે સ્વીકારવાની છે. ઇન્દ્રિયોનું દમન કરવાનું, શત્રુને મિત્રમાં સમભાવ રાખવાનો અને બધા જ જીવોને પોતાના જેવા તુલ્ય જોવાના. કોઈ તમને ઠપકો આપે, અપમાન કરે,
કે કોઈ તમારું નમસ્કાર કરે, પ્રશંસા કરે. તમારે બધામાં સમાજ રહેવાનું. અપમાન અપમાનિત જો સત્પૂર્ણ વરોજ પોતા. આ તમારે કોઈને વેચવો નહીં. ન રોષને વેચવો, ન રાગને વેચવો, ન ખુશ થવું કોઈ પ્રશંસા કરે તો, અને ન નારાજ થવું કોઈ ઉપસર્ગ કરે કે નિંદા કરે તો. વધારે તમને શું કહીએ? જેવા વિડીયોલાસથી આ સંયમ લીધું છે એવા જ વિડીયોલાસથી પાડજો તો જલ્દી સિદ્ધિપદ મળશે. અરવિંદ મુનિ પર બહુ જ પ્રસન્નતાથી ઈચ્છામાં અનુસઠ્ઠીમ, પ્રભુ તમારી જે અનુશાસન છે એને હું પૂરેપૂરું ઈચ્છું છું. હર્ષની માવતો નથી પોતે, એટલો બધો હર્ષ છે. ગુરુ મહારાજે કેવું સરસ મને કહ્યું, કારણ મને મળવા લાયક બધું મળી ગયું છે. બહુ સાગરથી હું પાર થઈ ગયો છું એવો માનતો રાજા ગુરુ મહારાજના ચરણોમાં પડે છે. કે છે માતા પિતા પ્રેમિકા પુત્ર મિત્રને ભાઈને સામી રાજા અમારા માલિક એ જે ઉપકાર ન કરે એવો ઉપકાર પ્રભુ તમે મારા ઉપર કર્યો છે. શું હવે એનો બદલો આપું તમને? પ્રત્યુપકારમાં તો તમે નિરીહ છો, તમે કઈ બદલો તો માંગતા જ નથી. તમે તો આપવામાં જ સુરા છો, લેવામાં નહીં. તમે કલ્પવૃક્ષ છો જે આપે બધું પણ કશું માંગે નહીં. પાણી પાવ એટલું ના માંગે કલ્પવૃક્ષ તમારી પાસે. તો પ્રભુ બિલકુલ મને આશંકા નથી. હું તમારા તરફ પૂર્ણ સમર્પિત છું. મહેરબાની કરીને મારા પર અનુગ્રહ કરીને મને પંપાળતા નહીં. જ્યાં મારી ભૂલ થઈ જાય ત્યાં મને ટોકજો, મારા ઉપર અનુશાસન કરજો. પ્રભુ આ રીતે ગુરુ મહારાજના ચરણ કમળનો અભિનંદન કરતા, ગ્રહણ શિક્ષાને આશીર્વાદ શિક્ષાની અંદર પરિશ્રમ કરતા કરતા માનવ પાંચમા સમચિત્તવાળા સૂત્ર અને અર્થ સાથે સિદ્ધાંત ભણી ગયા. એ કાળમાં ગ્રહસ્થો પણ એવી રીતે જીવતા કે ટેન્શન ના હોય, અને ટેન્શન ન હોવાના કારણે સ્મૃતિ ગુમાવતા નતા. એટલે ગ્રહસ્થાશ્રમનું પાલન કરીને દીક્ષા લીધેલા પણ 14 પૂર્વધર પણ થતા. કુંવારા થતા એવું નહીં. આપણા જે 14 પૂર્વધરો થયા ને એમાં કુંવારા કેટલા છે? એક જ, જંબુ સ્વામી. પછી પ્રભાવ સ્વામી પરણેલા, સૈબવ સ્વામી પરણેલા, યશોપદેશ્વરી પરણેલા, સંબુદ્ધિ વિજય પરણેલા, ભદ્રબાહુ પણ પરણેલા, અને સ્થૂલભદ્રજી તો આપણે જાણીએ જ છીએ. એમ તો ઘોષાનો સંસાર, આટલો સંસાર ભોગવીને આવેલા પણ સંસારની અંદર કેવા અલિપ્ત રહ્યા હશે, ટેન્શનથી મુક્ત, કે એમની સ્મૃતિ મોટી ઉંમરે પણ એવી છે કે 14 પૂર્વ પણ ભણી શકે એ લોકો. માત્ર કુંવારા મુનિઓ જ 14 પૂર્વ ભણતા હતા એવું નથી. પરમાત્માના ભાવિના પણ જે ગણધરો છે ને, એક પ્રભાસ સિવાયના બધા ભણેલા. કોઈ 65 વર્ષના, કોઈ 50 વર્ષના, કોઈ 45 વર્ષના, બધા 14 પૂર્વધર, બધા જ વાત સંગીના ધારક. ને ગ્રસ્તો પણ કેટલું સંયમી જીવન જીવતા હશે કે આટલી બધી ધારણા અને મેધા એમની રહે. તો આ પણ એવી રીતે બધો અવધારણ કરે છે, ગુરુમાં સાથે વિહાર કરે છે. એમને જોઈને જ લોકો ખુશ થઈ જાય એવી એમની પર્સનાલિટી છે. આમ કરતા કરતા સૂત્રાર્થ મેળવી લીધો, દુષ્ટા પરિશોષણ કરવામાં સમર્થ થઈ ગયા, અને અવધિ જ્ઞાન પણ મળી. પછી ગુરુમાની પાસે આજ્ઞા લીધી, સાહેબ હવે મને એકલમલ્લ પ્રતિમા એનો શાસક બનવાનો, હું એકલો વિહાર કરીશ, બિલકુલ નિરાધાર, રહેવાનું ઠેકાણું નહીં, કોઈ સાથે નહીં, ઘોર જંગલોમાં ગમે તો ઉપસર્ગો ઝડીઓ વચ્ચે પણ એકલા જ રહેવાનું. માણસને માણસનો આધાર છે, માણસ માણસ વિના જીવી શકે. પણ મુનિઓ જ્યારે સાધારણ અગ્રતા ક્રમમાં પહોંચે ત્યારે આ રીતે એકલમલ પ્રતિમા ધારણ કરી અને એકલા આવ્યા છે, એકલા જવાનું છે, તો જવાનું એકલા પૂર્ણ સમાધિ પૂર્વક થાય
એટલા માટે આ એકલ મલ્લ પ્રતિમા એની સાધના કરે. અદ્ભુત એવી એ સાધનામાં લાગેલા એક વખત 24 તીર્થંકરોને પ્રણામ કરવા માટે અષ્ટાપદ તીર્થ તરફ જાય છે અને આગળ ફેર નવી ઘટનાઓ જે બને છે એમના જીવનમાં બધી